મોરબીના માળિયામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા। અનેક રજૂઆત છતાં પાણી ન અપાતા રોષ પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કોંગ્રેસ કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, પાણીની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર આવ્યા છે, આંદોલન શરૂ કર્યું છે। શું વધારે વિગત, શું ખેડૂતોની કોંગ્રેસના કાર્યકર્તાઓની માંગ? મોરબી જિલ્લામાં માળિયા અને હળવદ તાલુકામાંથી જે નર્મદાની કેનેલ પસાર થાય છે એમાં મોરબી તાલુકો હોય અને માળિયા તાલુકા આ બંનેના જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાનું પાણી જે છે એ પહોંચ્યું ન હોય અને સિંચાઈ માટે ખેડૂતોને આગોતરા વાવણી માટે ખેડૂતોને અત્યંત પાણીની અત્યારે જરૂરિયાત હોય, જેને લઈ અને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી અને હાલ પણ નર્મદા વિભાગ દ્વારા તેમને 30 જૂન સુધીમાં નર્મદા કેનેલ રિપેર થઈ જશે અને પાણી છોડવામાં આવશે તે માટે આયોજન કરવા તે માટે સૂચના આપવામાં આવી હતી અને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મીટિંગ પર આ અંગે કરવામાં આવી હતી, જેને પગલે છતાં પણ આજ દિન સુધી આ જે મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાનું જે પાણી છે ન પહોંચતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે હાઈવે ચક્કાજામનું ચીમકી આપવામાં આવી હતી। આજે ખેડૂતોને સાથે રાખી અને માળિયા હળવદ હાઈવે જે છે એ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આગોતરા વાવણી માટે જે ખેડૂતોને પાણીની જે જરૂરિયાત છે જેને પગલે ખેડૂતોને વહેલી તકે આ કેનાલ મારફત પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।